મિત્રો આજે અમે ગુજરાતથી ભરૂચથી અને સુરતથી ખેડૂત મિત્રો આજે અમે સુરત સરની પાસે ટ્રેનિંગ લેવા માટે શ્રીરામપુર આવ્યા હતા। આજે અમે અહીંયા જોયું કે ટેરાટેક ટેકનોલોજી જે સર દ્વારા બનાવવામાં આવી છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી જે આ કપાસ છે કપાસમાં શું ફેર પડે છે એના વિશે હું તમને થોડીક માહિતી આપીશ। અહીંયા જે આપ જોઈ શકો છો આ 83 દિવસનો કપાસ છે અને આ કપાસની અંદર આની અંદર આ છોડ જે છે એની અંદર ટેરાટેક ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે અને આની અંદર ટેરાટેક ટેકનોલોજીનો ઉપયોગ કરેલો નથી। સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ એના મૂળથી। તો આ જે મૂળ છે એમાં જેમાં ટેરાટેક ટેકનોલોજીનો ઉપયોગ નથી કરેલો એના આપ મૂળ જોઈ શકો છો। આ એની લંબાઈ છે, એ લંબાઈ લગભગ 8 ઇંચ જેવી છે। એની લંબાઈ 8 ઇંચ છે, 9 ઇંચ છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એના મૂળની લંબાઈ 17 ઇંચ એ લગભગ 17 ઇંચ એટલે 17 ઇંચ જેવી છે, બરાબર। તો આ 9 છે ને 17 છે। कितने हैं? हाँ कितने हैं? हाँ और वहाँ कितने? और આનાથી આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આની કરતાં આના મૂળની લંબાઈ ડબલ થઈ ગઈ છે। તો જ્યારે મૂળની લંબાઈ ડબલ થાય છે એની સાથે શું થવાનું કે ભાઈ એની છોડની મજબૂતાઈ પણ વધશે। બીજું જોવા જેવું એ છે કે આની અંદર જે બીજા બધા મૂળ જે આપ જોઈ શકો છો તો એની જે લંબાઈ છે ખૂબ જ ઓછી છે, એકદમ નાના છે જુઓ મૂળાના। જ્યારે એની સામે આમાં આપણે જોઈએ તો આવા મૂળ જે છે લાંબા એ ઘણા બધા મૂળ મોટે ભાગના બધા મૂળ કે જે આપણે પેલું એક 8 ઇંચનું જોયેલું એવા તો આમાં ઘણા મૂળ જોવા મળે છે આપણને। કહેવાનો મતલબ આજે વરસાદના પ્રમાણ જ્યારે આવે છે ને આપણે ત્યાં અને એના કારણે જ્યારે પવનથી છોડ જે હલી જાય છે અને એની જાતે જ છોડ પડી જાય છે ને તો એમાં એના મૂળ મજબૂત હોવાને કારણે એ પરિસ્થિતિનો સામનો હવે આપણે કરવાનો વારો નહીં આવે જો આપણે આનો ઉપયોગ કરીએ તો। બીજું જોઈએ કે આની જાડાઈની વાત કરું ને તો આની જાડાઈ છે ને એ લગભગ 3 ઇંચ જેવી છે, 3 ઇંચ જેવી છે, 3 ઇંચ છે। અને એની સાથે અહીંયા લગભગ આની જાડાઈ જે છે એ 4.4 ઇંચ જેવી છે, બરાબર। એટલે આના કરતાં 1.5 ઇંચ આની જાડાઈ પણ વધારે છે। એની સાથે સાથે એની જે ડાળીઓ છે એની વાત કરું તો અહીંયા જે આ ડાળીઓ આપણને જોવા મળે છે આ ડાળીઓની જે જાડાઈ છે એ તમે જુઓ અને એની સાથે એની બાજુમાં જ જેમાં ટેરાટેક ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે એની જે આ ડાળીઓ છે એ ડાળીઓની આપણે જાડાઈ જુઓ તો આ પણ જુઓ લગભગ એના કરતાં यहाँ से देखोगे तो ये पौधे इतनी है। यस मेन चीज देखने वाली ये है કે આ જે વચ્ચેનો ભાગ છે ને એની જે જાડાઈ છે એ તો આને ખાલી સાઈડને જે નીકળી છે ડાળીઓ એની જાડાઈ એટલી થઈ છે। મતલબ આ છોડની વૃદ્ધિ એટલી જબરદસ્ત થઈ છે કે જેના કારણે એ છોડ પોતે મજબૂત થયો છે। જે આપણા ત્યાં છોડ પડી જવાની તકલીફ છે એ તકલીફ આના કારણે દૂર થશે। એ ઉપરાંત એના પાનની વાત કરું ને તો આનું જે પાન છે કે જેમાં ટેરાટેક ટેકનોલોજીનો ઉપયોગ નથી કરેલો એ અહીં આપણે જોઈ શકીએ છીએ। લગભગ આ બંને પાન સીધા આપણે જોઈ શકીએ છીએ આ રીતે। આની જે પહોળાઈ છે એ તમે જુઓ અને જેમાં ઉપયોગ કરેલો છે એની પહોળાઈ જુઓ, લગભગ એના કરતાં ડબલ પાન આપણને જોવા મળે, લગભગ એના કરતાં ડબલ દેખાશે આપણને જોવા મળશે જુઓ। અને જેટલું પાન પહોળું એટલું એના પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વધવાની, બરાબર, અને ક્લોરોફિલ વધારે બનશે એને કારણે છોડની વૃદ્ધિ થવાની, એનો વિકાસ પણ થવાનો। માટે એ સિવાય બીજી વાત કરું તો એની જે બગરી આની પર છે અને જે જીંડવા તૈયાર થયા છે એ બધા થઈને 55 છે અને જેમાં ટેરાટેક ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે એ 164 છે। એટલે શું કહેવાનો મતલબ મારો એ છે કે જ્યારે આપણે ટેરાટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ એના કારણે જે આનું ફૂલ હતું એ ફૂલની અંદરથી એનું ફળમાં રૂપાંતર થઈ ગયું। જ્યારે પહેલાંમાં શું થયું કે ઉપયોગ ના કરેલો એના કારણે એના ફૂલ બધા નીચે જમીન પર ગળી ગયા। તો તમારું જ્યારે ફૂલ કરી હતું એટલે તમારો શું થવાનું એટલું ઉત્પાદન ઘટવાનું છે। જ્યારે એની સામે આમાં બધું જે છે ફૂલ એ ગળતા નથી, લગભગ 90% જેવા ફૂલ તૈયાર થઈ જાય છે, જેના કારણે તમારા એટલો શું છે કે ભાઈ એનું ઉત્પાદન ક્ષમતા વધશે અને ઉત્પાદન ક્ષમતા એટલી વધશે એના કારણે આપણને ભાવ પણ એટલો મળશે અને પૈસા પણ એટલા મળશે। માટે હું દરેક જણને એક જ વાત કરું
કે ખરેખર આ ટેકનોલોજીનો ઉપયોગ દરેકે દરેક ખેડૂતોએ કરવો જોઈએ, જે ખરેખર ખેડૂતોના હિતમાં છે. થેન્ક યુ, આભાર.